ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરોના નિર્માતા આ પાઘડીવાળા દાદા છે કોણ? અને જાણો અયોધ્યા મંદિરમાં તેમનો ફાળો. લેખક અનામી. કોઈ વસ્તુ, સંસ્થા કે સ્થાનક ઊભું કરવામાં કોઈને કોઈ વ્યક્તિનો હાથ હોય છે. આજે આપણે અંબાજી, સોમનાથ અને શામળાજી મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે તેને ખૂબ જ શાંતિથી નિહાળીએ છીએ. આ સંસ્થાન પાછળ એક દાદાનો હાથ છે અને આજે આપણે તે દાદા વિશે જાણવાના છીએ. આ દાદા દ્વારા ડિઝાઇન કરેલ મંદિરો આજે દેશ વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે અને ભવિષ્યમાં ભારતની આસ્થાનું કેન્દ્ર અને હિન્દુઓની જીતનું પ્રતીક સમાન અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ પણ આ દાદાએ બનાવેલા છે. તો ચાલો જાણીએ આ દાદા વિશે કે તે છે કોણ. ગુજરાતના 3 સુપ્રસિદ્ધ મંદિરો સહિત ગુજરાત અને ગુજરાતની બહારના અનેક જાણીતા મંદિરો બનાવવા પાછળ એક માણસનું સારામાં સારું મગજ હતું. એ કલાત્મક કલાના કારીગર એટલે પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા. તેઓની ગણતરી આધુનિક ભારતમાં શ્રેષ્ઠ શિલ્પકારોમાં થાય છે. તેમનો 1896માં પાલિતાણામાં જન્મ થયો હતો અને તેઓએ સદીઓથી સ્થાપત્યના બાંધકામ ક્ષેત્રે સોમપુરા બ્રાહ્મણોના સમાજમાંથી આવીને મહત્વનું યોગદાન આપ્યું છે. મિત્રો, જે નોંધનીય છે, આ દાદાના પરિવારનો વ્યવસાય શિલ્પકળાનો હોવાથી તેમને આ કળાઓ વારસામાં મળી છે. તેઓએ 7 ચોપડી સુધીનો અભ્યાસ માંડ કર્યો છે અને સાથે સંસ્કૃતની પ્રાથમિક જાણકારી મેળવી પછી બાપ દાદાના ધંધામાં લાગી ગયા હતા. જાત મહેનતથી અડધી જિંદગી એટલું જ્ઞાન ભેગું કર્યું કે ભણેલા આર્કિટેક્ટ્સને પણ પાછા પાડી દે તેવી રીતે તેઓ કામ કરતા હતા. આગળ જતા તેમણે જાતે શિલ્પકળા વિશેના 14 ગ્રંથો પ્રગટ કર્યા હતા. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી અને જામનગરના મહારાજા જેવા મહાનુભાવોએ સોમનાથ મંદિર પરિસર ઊભું કરવાનું નક્કી કર્યું હતું. સોમનાથ મંદિરની ડિઝાઇન અને બાંધકામનું કામ એ સમયના પ્રખ્યાત સ્થપતિ પ્રભાશંકર સોમપુરાને સોંપાયું હતું. દાદાએ આ કામ માથે લીધું અને નાગર શૈલીમાં મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. એ વખતે 50 લાખ રૂપિયાના ખર્ચે મંદિરનું બાંધકામ પૂર્ણ થયું હતું. મથુરામાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર અને દિલ્હીમાં શ્રીરામ મંદિર પણ તેમના જ દિમાગની ઉપજ છે. આજે પ્રભાશંકર દાદાનો પરિવાર પણ આ જ કાર્ય સાથે જોડાયેલો છે. રામજી મંદિરના પટાંગણમાં આવેલા અદ્ભુત શક્તિ દ્વાર તેમના વંશજોએ બનાવેલું છે. અયોધ્યાનું પ્રભુ શ્રીરામનું મંદિર પણ શ્રી પ્રભાશંકરનો પરિવાર જ બાંધી રહ્યો છે.